દેશભરના લોકોની નજર રાજકોટની લોકસભા બેઠક પર છે, કારણ કે જે રીતે આ બેઠક પર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપશે તે અંગે પણ ઘણા બધા નામ ચર્ચામાં હતા। જો કે પરેશ ધાનાણીનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે અને પરેશ ધાનાણીએ આજે 19 એપ્રિલે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ત્યારે એમની પહેલાં એમણે રેસકોર્સ ખાતે જાહેર સભા પણ સંબોધી હતી। ત્યાં ક્ષત્રિયાણીઓ દ્વારા તિલક અને પાઘડી પહેરાવીને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। રાજકોટમાં સભા યોજી તેમાં શક્તિસિંહ ગોહિલ, નૈનાબા જાડેજા સહિતના અન્ય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। ફોર્મ ભરતાની સાથે જ તેઓએ સોગંદનામું રજૂ કર્યું, જેમાં તેમની પાસેની જે સંપત્તિ છે તેમની માહિતી એમણે આપી હતી। ચાલો એકવાર નજર કરીએ। ધાનાણીએ સોગંદનામામાં જણાવ્યા અનુસાર તેમના અને તેમના પત્ની પાસે કુલ 1.25 કરોડની સ્થાવર સંપત્તિ હોવાનું જણાવ્યું છે। સાથે જ પરેશ ધાનાણી પાસે 55.88 લાખની જંગમ મિલકત છે, જ્યારે એમના પત્ની પાસે 28.13 લાખની જંગમ મિલકત છે। સાથે વર્ષ 2022-23માં તેમની જે વાર્ષિક આવક હતી તે 12.69 લાખ હતી, જ્યારે એમના પત્નીની વાર્ષિક આવક 4.49 લાખ હતી। વધુમાં તેઓએ જણાવ્યું કે એમની પાસે 1.40 લાખ રૂપિયા રોકડા પડ્યા છે અને એમના પત્ની પાસે 1.56 લાખ રૂપિયાની રોકડ પડી છે। કરોડોની સંપત્તિ હોવા છતાં પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે 4 વ્હીલર નથી, માત્ર તેમના પુત્રના નામે એક 2 વ્હીલર બાઇક છે। સાથે જ સોના અને ચાંદીના દાગીનાની વાત કરીએ તો એમની પાસે 120 ગ્રામ સોનું છે, જેની બજાર કિંમત અંદાજે 7.92 લાખ થાય છે અને સાથે એમની પત્ની પાસે 260 ગ્રામ સોનું છે, જેની બજાર કિંમત 17.16 લાખ રૂપિયા હોવાનું મનાય છે। સાથે પુત્રીના નામે 2.64 લાખનું 40 ગ્રામ સોનું અને બીજી પુત્રીના નામે 1.32 લાખનું 20 ગ્રામ સોનું એમણે નોંધાવ્યું છે। જ્યારે હવે જો અને તોની વાતો થઈ રહી હતી, ત્યારે હવે કોંગ્રેસે પરેશ ધાનાણીને રાજકોટના મેદાનમાં ઉતારી તો દીધા છે, પણ હવે ક્ષત્રિયોનો સપોર્ટ તેમને કેટલો મળશે તે પણ જોવું અગત્યનું રહેશે। હમણાં 2 દિવસ પહેલાં જ એક વિડીયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ હતી, જેમાં કોઈ ક્ષત્રિય મહિલા આગેવાન એવું કહી રહ્યા હતા કે પરેશ ધાનાણીએ અમને આત્મવિશ્વાસ આપ્યો છે, અમે જે આ લડત ચલાવી છે તેમાં અમને ટકી રહેવા માટેની હિંમત આપી છે। પરેશ ધાનાણી અમારા ભાઈ જેવા છે। નમસ્કાર।